સુમૈયા માટે દરવાજા બંધ, કોટકને મળ્યો આવકાર, ભાજપનું રિમોટ શિવસેનાના હાથમાં। કિરીટ સોમૈયાએ ઈશાન મુંબઈથી ભાજપે જેમને ટિકિટ આપી એ મનોજ કોટકને ભાઈ બનાવી લીધા છે અને તેમના પ્રચારમાં પણ જોડાઈ ગયા છે। પણ સોમૈયાની સાથે ભાજપના આ ઉમેદવારને જરૂરી હતા ઉદ્ધવ ઠાકરેના આશીર્વાદ, તેથી જ તેઓ પહોંચ્યા માતોશ્રી। માતોશ્રીમાં મનોજ કોટક ઉદ્ધવ ઠાકરેને મળ્યા, પોતાની સાથી પાર્ટીના પ્રમુખ પાસે સહયોગની માંગ કરી અને ઉદ્ધવ ઠાકરેએ તેની बाहिंधरी आपी पण खरी। एक चांगला अभ्यासू माणूस आहे, महापालिकेमध्ये त्यांची एकूण कारकीर्द सगळेजण बघतायत आणि मला खात्री आहे की संसदेमध्ये सुद्धा मनोजजी अत्यंत चांगलं काम करतात। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે। પણ અહીં સવાલ એ થાય છે કે જો મનોજ કોટકને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મળી શકે છે તો કિરીટ સોમૈયા માટે માતોશ્રીના દરવાજા કેમ બંધ થઈ ગયા હતા? સોમૈયા બાબત ભાજપના દિગ્ગજો પણ મૌન છે। સ્વાભાવિક છે કે શિવસેના સામે ભાજપને નમવું પડ્યું છે। શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતે સ્વીકાર્યું છે કે ભાજપે તેમની તમામ માંગણીઓ માન્ય રાખી છે અને તેથી શિવસેના તેમની સાથે ગઠબંધન માટે તૈયાર થઈ છે। એટલે કે એક જોતા રિમોટ કંટ્રોલ હાથમાં લઈ શિવસેના ભાજપનું નાક બરાબર દબાવી રહી છે। બ્યુરો રિપોર્ટ TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે।